और माय डियर फ्रेंड्स, वेलकम टू एच प्लस अकेडमी। एच प्लस अकेडमी ना डिजिटल प्लेटफॉर्म पर हूँ हितेश चौहान તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું। ચલો, આજે આપણે ચર્ચા કરવાના છે કંડક્ટર માટે અગત્યનો ટોપિક 10 માર્કનો ટોપિક રોડ સેફ્ટી અને રોડ સેફ્ટીના 600 પ્લસ પ્રશ્નોના ભાગ 7 ની આપણે ચર્ચા કરવાની છે। સંપૂર્ણ લેક્ચર જોઈએ પહેલા તમને જણાવી દઉં કે રોડ સેફ્ટીના 600 પ્રશ્નો જે છે આપણે દરરોજ જે છે 7:30 કલાક એટલે કે સાંજે 7:30 કલાકે જે છે 20 પ્રશ્નોનું લેક્ચર તમારી સમક્ષ મૂકીશ અને આ રીતે જે છે આપણે 600 પ્લસ પ્રશ્નો જે છે એ જોવાના છે। વાત કરી લઈએ આખી સિરીઝની, બરાબર છે, કે આ 600 પ્લસ પ્રશ્નો જે છે હું તમારી સમક્ષ કેવી રીતે મૂકીશ, તો કુલ 40 પ્લસ ભાગ જે છે તમારી સમક્ષ મૂકાશે। દરરોજ 15 થી 20 પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું। આ એવા પ્રશ્નો જે છે કે તમને પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે, બરાબર છે। અને સિરીઝ પૂરી થયા બાદ જે છે દર 50 થી 100 પ્રશ્નોનું આપણે લાઈવ સેશન પણ, રિવિઝન સેશન પણ રાખીશું। ઓકે, ચાલો લેક્ચરની શરૂઆત કરીએ પહેલા તમને જણાવી દઉં કે એચ પ્લસ એકેડમીની એપ્લિકેશનની અંદર જોરદાર મસ્ત મજાનો એક સરસ કોર્સ ચાલી રહ્યો છે, બરાબર છે, જે કંડક્ટર માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે, બરાબર છે। જીએસઆરટીસી કંડક્ટર કોર્સ આવું આપણે નામ આપેલું છે। એચ પ્લસ એકેડમી નામની આપણી એપ્લિકેશન છે। આ પ્રકારનો લોગો તમને જોવા મળશે, લિંક એની મેં ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, બરાબર છે। સંપૂર્ણ માહિતી આપી દઉં કોર્સની કે ભાઈ એચ પ્લસ એકેડમીમાં નિગમ રિલેટેડ 30 ગુણનો કોર્સ ચાલુ છે, બરાબર છે, જેની અંદર તમને રોડ સેફ્ટી 10 ગુણ શીખવામાં આવશે, નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો 10 ગુણ, મોટર વ્હીકલ એક્ટ પ્રાથમિક જાણકારીના પ્રશ્નો, પ્રાથમિક સારવાર, કંડક્ટરની ફરજો 10 ગુણ, આમ કરીને કુલ નિગમ રિલેટેડ જે 30 ગુણ જે છે એની સારી એવી તૈયારી જે છે આપણા એપ્લિકેશન કોર્સની અંદર રેકોર્ડેડ વિડીયો સ્વરૂપે તમને કરાવવામાં આવશે, બરાબર છે। હાલ જે છે આ કોર્સની અંદર આપણે ઓફર રાખેલી છે। કોર્સ ફી જે છે 151 રૂપિયા 3 મંથ માટે રાખેલી છે, બરાબર છે। જો કોઈ વિદ્યાર્થીને એડમિશન લેવું હોય તો લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, ત્યાં ટચ કરી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે એડમિશન લઈ શકો છો, બરાબર છે। આ સિવાય જે છે પ્લે સ્ટોર પર જઈ અને એચ પ્લસ એકેડમી સર્ચ કરશો તો તમને આ પ્રકારની એપ્લિકેશન જોવા મળશે। ઓકે, આ સિવાય જો અન્ય કોઈ પ્રશ્ન હોય તો તમે મને આ નંબર પર સંપર્ક કરી શકો છો, વોટ્સએપથી મેસેજ કરો। ચાલો શરૂ કરીએ આજનું આપણું સેશનનો પહેલો પ્રશ્ન છે। અત્યાર સુધી આપણે 1 થી તે 120 નંબરના પ્રશ્નો જે છે અલગ અલગ ભાગની અંદર જોયા છે। ડેલી જે છે 7:30 વાગે જે છે તમારે પેન અને ચોપડો લઈ અને મોબાઈલ લઈને ફ્રી થઈને બેસી જવાનું છે। મસ્ત મજાના પ્રશ્નો જે છે તમારી સમક્ષ મૂકીશ, પૂછાઈ શકે એ પ્રકારના પ્રશ્નો છે, એટલે તમારી સમક્ષ લાઈવ સેશન લેક્ચર મૂકું છું। ઓકે, ચાલો જોઈએ। પ્રશ્ન નંબર 121 છે, પ્રાથમિક સારવારમાં ABC નો અર્થ શું થાય છે? પ્રાથમિક સારવારમાં તમે જોયું હશે ABC આ પ્રકારને 3 નિયમ આપેલા છે તમને ABC, તો આનો અર્થ શું થાય? તો કે એ ફોર શું થાય? એરવે, એ એટલે શું થાય? એરવે, બરાબર છે। બી એટલે શું કહેવાય? બ્રીથિંગ, અને સી એટલે શું થાય? તો કે સર્ક્યુલેશન, સર્ક્યુલેશન એટલે શું? તો કે પરિવહન, બરાબર છે। એરવે એટલે હવાનો માર્ગ, બરાબર છે। ઓકે, ચાલો ABC નો અર્થ શું થાય? તો કે એ એટલે એરવે, બી એટલે બ્રીથિંગ, સી એટલે સર્ક્યુલેશન। ઓકે, ચાલો આગળ વધીએ। પ્રશ્ન નંબર 122, અકસ્માતમાં બેભાન થયેલ વ્યક્તિને મદદરૂપ થવા આપ શું કરશો? બરાબર છે, કોઈ જગ્યાએ અકસ્માત થાય છે અને તમે ત્યાં નજીકમાં છો તો તમે શું મદદ કરશો? તો કે સૌથી પહેલા જે છે અકસ્માત થયેલ વ્યક્તિના કપડાં ઢીલા કરશો, આજુબાજુ ભીડ ના થવા દઈએ અને તેને પૂરતી હવા મળી રહે તેવી વ્યવસ્થા કરશો, અને જો શિયાળો હોય તો ગરમ ધાબળો ઓઢાડીશું। ઓકે, ચાલો શું શું મદદ કરશો? કપડાં ઢીલા, બરાબર છે, આજુબાજુ ભીડ નહીં થવા દઈએ, અને શિયાળો હશે તો ગરમ ધાબળો ઓઢાડીશું। ચાલો આગળ વધીએ। પ્રશ્ન નંબર 123, પ્રશ્ન નંબર 123, પુખ્ત વયના વ્યક્તિના હૃદયના ધબકારા સામાન્ય રીતે કેટલા હોય છે? પુખ્ત વયનો વ્યક્તિ જે છે એના હૃદયના ધબકારા સામાન્ય રીતે કેટલા હોય છે? તો કે 70 ધબકારા જે છે પ્રતિ મિનિટ હોવા જોઈએ, બરાબર છે। આપણા હૃદયના ધબકારા હાલ કેટલા હોવા જોઈએ? 70, કેટલા? 70, 1 મિનિટમાં 70 વખત જે છે ધબકારા થવા જોઈએ। 1 મિનિટમાં કેટલા ધબકારા થવા જોઈએ? તો કે 70 ધબકારા થવા જોઈએ। તો આપણું હૃદય જે છે સારી રીતે કામ કરી રહ્યું છે। ઓકે, ચલો પ્રશ્ન નંબર 124 છે, મોબાઈલ ફોન ક્યારે વાપરી શકાય? બરાબર છે, આ કોના રિલેટેડ છે? મોબાઈલ ફોન તો સાહેબ ગમે ત્યારે વાપરી શકાય, સવાર ઉઠ્યા ત્યારથી સાંજે ઊંઘીએ ત્યાં સુધી અમે મોબાઈલ જ વાપર કરીએ છીએ, અમે તૈયારી તો કરતા જ નથી બધા, બરાબર છે। જેટલી તૈયારી કરીએ છીએ એના કરતાં વધુ તો મોબાઈલનો યુઝ કરીએ છીએ। તમને હું એવું નથી કહેતો કે ભાઈ તમે મોબાઈલ ફોન ક્યારે વાપરી શકો છો,
જો તમે તૈયારી કરતા હોય તો મોબાઈલ ફોન વાપરવા માટેનો આખો શેડ્યુલ બનાવી દેજો કે ભાઈ આટલો સમયગાળો હું મોબાઈલ વાપરીશ, પછી જે છે હું મોબાઈલને અડીશ નહીં, તો ચોક્કસથી જે છે એ તમને પરિણામમાં કંઈક ફેરફાર પડશે, બરાબર છે. એટલે મોબાઈલ વાપરવા માટે પણ ફિક્સ સમય જે છે એનો તમે નક્કી કરી દેજો, બરાબર છે. હાલ આપણે કંડક્ટરની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, કંડક્ટર સિવાય પણ કોઈ પણ પરીક્ષાની તમે તૈયારી કરતા હોય, બરાબર છે, તો ખાસ મોબાઈલ જે છે એ એક એવું સાધન જે છે તમને આખું ડાયવર્ટ કરી દેશે, બરાબર છે. તમારો સમય જે છે ક્યાં બગાડશે એની ખ્યાલ તમને નહીં આવે. એટલે તમે બધા જે છે મારા કરતાં વધુ સમજો છો, એટલે એક આખું ટાઈમ ટેબલ બનાવી દેજો અને મોબાઈલ માટેનો જે સમયગાળો છે એ નક્કી કરી દેજો. બાકી જે છે એ રીલ્સ જોવામાં અને જોવામાં, શોર્ટ વિડીયો જોવામાં અને જોવામાં તમારો જે છે 1 કલાકનો સમય તમે વાંચતા કેમ બગાડતા હશો ને એ પણ તમને ખ્યાલ હશે નહીં. ઓકે, ચાલો આપણે જોવાનું છે રોડ સેફ્ટીને અનુલક્ષીને અને એમવી એક્ટને અનુલક્ષીને મોબાઈલ ફોનનો ઉપયોગ ક્યારે કરી શકાય. તો જ્યારે વાહન સાઈડમાં પાર્ક કરેલ હોય ત્યારે આપણે મોબાઈલનો ઉપયોગ કરી શકીએ છીએ. ચાલુ વાહને જે છે આપણે મોબાઈલનો ઉપયોગ કરી શકતા નથી. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 125, આલ્કોહોલનું સેવન કર્યા બાદ વાહન ચલાવવાથી શું થાય, બરાબર છે. આલ્કોહોલ, પછી માદક પીણા, બરાબર છે, કેફી પીણા, કેફી દ્રવ્યો, આ પીવાથી શું થાય, બરાબર છે. એનું સેવન કર્યા બાદ વાહન ચલાવવાથી શું થાય, તો ચાલકનું જજમેન્ટ જે છે એ ખોટું પડી શકે છે અને ચાલકની દ્રષ્ટિ જે છે એ શું થાય છે, તો કે નબળી પડે છે. ચાલકનું જજમેન્ટ ખોટું પડે, દ્રષ્ટિ પણ નબળી પડે છે. એટલે આલ્કોહોલનું સેવન કર્યા બાદ જે છે એ વાહન ચલાવવું જોઈએ નહીં. ઓકે, ચલો પ્રશ્ન નંબર 126 છે, તમે વાહનનો ફ્યુલ વપરાશ ઘટાડવા શું કરશો, બરાબર છે. વાહનનો ફ્યુલ વપરાશ ઘટાડવા માટે શું કરશો, વાહનનો ફ્યુલ મતલબ શું હશે, પેટ્રોલ ડીઝલનો વપરાશ ઘટાડવા માટે શું કરશો, તો કે વાહનનું યોગ્ય ટ્યુનિંગ કરાવશો. શું કરીશું આપણે, વાહનનું યોગ્ય ટ્યુનિંગ કરાવીશું, એટલે કે સર્વિસ કરાવીશું. ઓકે, ચલો અયોગ્ય રીતે, પ્રશ્ન નંબર 127 છે, અયોગ્ય રીતે ગિયર બદલવાથી શું થાય, બરાબર છે. ગિયર માટેની આખી સિક્વન્સ આપેલી હોય છે કે ભાઈ પહેલો ગિયર, બીજો, ત્રીજો, ચોથો, બરાબર છે. એ રીતે ગિયર બદલવાના છે. પછી ક્લચ દબાવી અને ગિયર બદલવાના હોય છે, બરાબર. પણ અમુક જે હોય છે કે ભાઈ પોતાનું સાધન ના હોય બીજાનું સાધન લઈને ગયા હોય મિત્રનું, બરાબર છે, એટલે શું કરશે ખબર છે, એક તો હવામાં ઉડશે અને હવામાં ઉડવાની સાથે સાથે જે છે એ પેલાનો જે બાઇક આપ્યું હોય તમને, બરાબર છે, તો ગિયર જે છે ક્લચ દબાવ્યા સિવાય ડાયરેક્ટ ગિયર બદલવા લાગશે. તો એનાથી શું થાય, તો કે ગિયર બોક્સને નુકસાન થાય, બરાબર છે. અને જે ફ્યુલ વપરાતું છે, જે પેટ્રોલ ડીઝલ વપરાતું છે, જે વપરાતું છે એના કરતાં પણ કેવું, તો કે વધુ વપરાશે. એટલે કોઈ મિત્ર જે છે આપણને સેવામાં બાઇક આપે છે, પોતાનું વાહન આપે છે, તો એને કિંમતી સમજી અને આવી રીતે સ્ટન્ટ કરવા નહીં અને શું, તો કે વ્યવસ્થિત રીતે ભાઈએ જે આપણને મદદ કરી છે એને સાચવી અને પરત કરવું, બરાબર છે, સમજ્યા ને. એટલે કોઈનું બાઇક કે કોઈનું સાધન જો હાથમાં આવ્યું એટલે તોડી નાખવાની વાત નહીં કરવાની, એને સાચવવાનું. ઓકે, બરાબર છે. ચાલો આપણે જોઈએ છે 128 નંબરના પ્રશ્ન પર. પ્રશ્ન છે 128, રોડની મધ્યમાં દોરેલ પીળા રંગના સળંગ પટ્ટા, રોડની મધ્યમાં તમે જોયા છે, બરાબર છે. રોડની મધ્યમાં દોરેલ પીળા રંગના સળંગ પટ્ટા એટલે શું દર્શાવે છે, બરાબર છે, તો કે પીળી લાઈન ક્રોસ કરવાની મનાઈ છે, બરાબર છે. રોડની મધ્યમાં પીળી લાઈન દોરેલી હોય, બરાબર છે, પીળી લાઈન દોરેલી હોય તો આ પીળી લાઈન જે છે એ ક્રોસ કરવાની શું છે, તો કે મનાઈ છે. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 129 છે, તમે ટ્રાન્સપોર્ટ વાહનને કઈ રીતે ઓળખો, ટ્રાન્સપોર્ટ વાહન છે એવું કઈ રીતે ઓળખો, કે વાહનની નંબર પ્લેટ પરથી, બરાબર છે, વાહનની નંબર પ્લેટ પરથી. ચાલો પ્રશ્ન નંબર 130, પ્રશ્ન નંબર 130 છે, ડ્રાઈવરે ક્યારે ઓવરટેક કરવું જોઈએ, ડ્રાઈવરે ક્યારે ઓવરટેક કરવું જોઈએ, તો જ્યારે આગળનું વાહન સિગ્નલ આપે ત્યારે જે છે એ ડ્રાઈવર ઓવરટેક કરવું જોઈએ. ઓકે, ચાલો આગળ વધીએ. આગળનો પ્રશ્ન છે, ચાલો આગળનો પ્રશ્ન જોઈએ એ પહેલા જો કોઈ વિદ્યાર્થી લેક્ચરની અંદર લેટ જોઈન થાય તો એમને જણાવી દઈએ કે PH+ એકેડમીની એપ્લિકેશનની અંદર મસ્ત મજાનો GSRTCનો કંડક્ટર કોર્સ ચાલુ છે, જેની અંદર નિગમ રિલેટેડ 30 ગુણ જે છે એ તમને સારી રીતે શીખવવામાં આવશે. નિગમ રિલેટેડ 30 ગુણ કયા, તો કે રોડ સેફ્ટી, નિગમને લગતી માહિતી, ટિકિટ લગેજવાળાના ગાણિતિક પ્રશ્નો 10 ગુણ, મોટર વ્હીકલ એક્ટ, પ્રાથમિક સારવાર, કંડક્ટરની ફરજો 10 ગુણ, બરાબર છે. આમ કરીને કુલ 30 ગુણ જે છે
એ આપણી એપ્લિકેશનની અંદર સારી રીતે શીખવવામાં આવેલું છે. રેકોર્ડેડ વિડીયો સ્વરૂપે લેક્ચર સ્વરૂપે જે છે તમને વિડીયો લેક્ચર જોવા મળશે. બરાબર છે. મોસ્ટલી જે છે બધા લેક્ચર મુકાઈ ગયા છે. હાલ જે છે કોર્સની અંદર આપણે ઓફર રાખેલી છે. 151 રૂપિયા 3 મંથ માટે રાખેલા છે. બરાબર છે. 151 રૂપિયા જો તમે પે કરી અને 30 ગુણ માટે 30 ગુણની તૈયારી કરવા માંગતા હોય તો તમારા એપ્લિકેશન કોર્સ સાથે તમે જોઈન થઈ શકો. તો એપ્લિકેશન બાબતે જે છે કોઈ પણ અથવા અન્ય કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને 6353020495 પર વોટ્સએપ મેસેજથી સંપર્ક કરવો. બરાબર છે. ચાલો, આ સિવાય આપણી ટેલિગ્રામ ચેનલ, વોટ્સએપ ચેનલ અને કંડક્ટર કોર્સની લિંક જે છે ડિસ્ક્રિપ્શનમાં મેં નાખેલી છે. ત્યાંથી જે છે ટેલિગ્રામ અને વોટ્સએપ ચેનલની અંદર જોઈન થઈ જવું. બરાબર છે. જેથી કરીને નેક્સ્ટ વિડીયો લેક્ચર તમારી સમક્ષ હું જ્યારે મૂકું તેની લિંક જે છે હું અગાઉથી ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દઉં છું તો તમને જાણ થાય. ઓકે, ચાલો આગળનો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 131. હોસ્પિટલના પ્રવેશદ્વાર પર પાર્કિંગ કરવું એ શું છે? તો કે કેવું છે? તો કે અયોગ્ય છે. હોસ્પિટલના દરવાજા આગળ આપણે પાર્કિંગ કરી શકીએ નહીં. ચાલો, આ પ્રકારનો પ્રશ્ન જે છે ને તમને આવો બેઠો ના પૂછાય. બરાબર છે. યોગ્ય છે, અયોગ્ય છે, પણ આવું પૂછે, તમને વિધાન આપે. વિધાન 1 હોય, વિધાન 2 હોય, વિધાન 3 હોય, વિધાન 4 હોય. બરાબર છે. તો વિધાન વાળું જ્યારે પ્રશ્ન પૂછે એ વખતે તમને મૂકી દે એક વિધાન કે ભાઈ નીચેનામાંથી કયા સાચા છે, કયા ખોટા છે. એની અંદર તમને લખ્યું હોય કે ભાઈ હોસ્પિટલના પ્રવેશદ્વાર પર પાર્કિંગ કરવું એ અયોગ્ય છે. બરાબર છે. તો એ વખતે તમને આ પ્રશ્ન જે છે કામ લાગી શકે છે. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 132. કયા હોર્નના ઉપયોગની મનાઈ છે? કયા પ્રકારના હોર્નના ઉપયોગની મનાઈ? કયા નહીં. અને કયા પૂછે તો ઇલેક્ટ્રિકલ હોર્ન. બરાબર છે. ક્યાં હોર્નના ઉપયોગની મનાઈ છે? તો હોસ્પિટલ આગળ જે છે હોર્નના ઉપયોગની મનાઈ છે. પછી સ્કૂલની આગળ. બરાબર છે. સ્કૂલ આગળ હોર્ન પ્રતિબંધિત જે વિસ્તારો છે એ જગ્યાએ હોર્નનો ઉપયોગ કરવો જોઈએ નહીં. પ્રશ્ન નંબર 133 છે. પાર્કિંગની પરવાનગી કઈ જગ્યાએ હોય છે? પાર્કિંગની પરવાનગી કઈ જગ્યાએ હોય છે? તો કે જ્યાં પાર્કિંગની મનાઈ નથી એ જગ્યાએ જે છે આપણે પાર્કિંગ કરી શકીએ છીએ. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 134 છે. રાહદારીઓએ વળાંક પર રોડ ક્રોસ કરવું હિતાવહ નથી. કારણ કે બરાબર છે રસ્તો જે છે એ સીધો છે અને અચાનકથી વળાંક આવે છે તો રાહદારી જે છે એ વળાંકની અંદર રોડ ક્રોસ કરવો હિતાવહ નથી. કેમ હિતાવહ નથી? કે દૂરથી આવતા વાહનો તેમને જોઈ ન શકે તે માટે. બરાબર છે. સામેથી આવતું વાહન જે છે અથવા પાછળથી દૂરથી આવતું જે કંઈ પણ વાહન છે એ ચાલતા જતા રાહદારીને જોઈ શકતું નથી અને એવી વખતે જે છે અકસ્માત સર્જાઈ શકે છે. એટલે વળાંક પર રાહદારીએ રોડ ક્રોસ કરવો જોઈએ નહીં. પ્રશ્ન નંબર 135 છે. વાહન સાથે રાખવાના દસ્તાવેજો કયા? ચલો, તમને ખ્યાલ જ હશે કે ભાઈ વાહન સાથે શું રાખવાનું હોય. તો કે વાહનની આરસી બુક, પીયુસી. બરાબર છે. પોલ્યુશન અંડર કંટ્રોલ. પછી વીમા પ્રમાણપત્ર અને મોટર ડ્રાઇવિંગ લાયસન્સ. શું જોઈએ? આરસી બુક, લાયસન્સ, પીયુસી અને વીમા પ્રમાણપત્ર. આરસી બુક, ડ્રાઇવિંગ લાયસન્સ, પીયુસી અને વીમા પ્રમાણપત્ર. આટલું જે છે એ આપણે વાહન સાથે રાખવાના દસ્તાવેજો છે. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 136. જ્યારે તમે સ્કૂલની ટ્રાફિક સંજ્ઞા જોવો છો, બરાબર, ત્યારે તમારે શું કરવું જોઈએ? કે વાહન ધીમું કરો અને સાવચેતીથી આગળ વધો. કેમ કે છોકરાઓ જે છે બરાબર છે, સ્કૂલના વિદ્યાર્થીઓ, સ્કૂલના બાળકો જે છે એ ગમે ત્યારે રસ્તા પર દોડી શકે છે. બરાબર છે. રસ્તા પર સાઈડમાં ઊભા હોય પોતાની ગાડી આવે તો ફટાફટથી જે છે એ ઘરે જવાની ઉતાવળમાં રસ્તો ક્રોસ કરી લે અને તમારી જો સ્પીડ વધુ હોય તો તમે જે છે અકસ્માત સર્જી શકો છો. ઓકે, પ્રશ્ન નંબર 137 છે. વાહનની હેન્ડ બ્રેકનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો કે હેન્ડ બ્રેકનો ઉપયોગ અચાનક બ્રેક મારવા માટે કરવામાં આવે છે. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 138. બે કરતાં વધુ વ્યક્તિઓને મોટરસાયકલ પર જઈ શકે? તો કે ના જઈ શકે. બરાબર છે. અને જો જાય તો એ કાયદાનો ભંગ થાય છે. કાયદાનો ભંગ થાય એટલે શું થાય? તો કે ગુનો લાગુ પડે. શું થાય? ગુનો થાય અને દંડ પણ થઈ શકે છે. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 139. ગુડ્સ કેરેજના કેબિનમાં કેટલા મુસાફરોને બેસાડી શકાય?
બરાબર છે. ગુડ્સ કેરેજના કેબિનમાં કેટલા મુસાફરોને બેસાડી શકાય? તો રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં દર્શાવ્યા મુજબ, આરસી બુકમાં દર્શાવ્યા મુજબ જે છે તમે ગુડ્સ કેરેજના કેબિનમાં મુસાફરોને બેસાડી શકો છો. આગળ વધીએ પ્રશ્ન નંબર 140. ટ્રાન્સપોર્ટ વાહન, પ્રશ્ન નંબર 140. ટ્રાન્સપોર્ટ વાહનનું લાયસન્સ મેળવવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી જોઈએ? આજના સેશનમાંથી આઈએમપી પ્રશ્નો હોય તો આ જે છે આ પ્રકારનો પ્રશ્ન તમને પૂછાઈ શકે. બરાબર છે. આ પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે. બરાબર. અને આ પ્રકારના પ્રશ્નો પૂછાઈને તમને આવડે એટલા માટે જે છે આપણે આખી સિરીઝ શરૂ કરેલી છે અને ખૂબ જ અગત્યના પ્રશ્નો છે. બરાબર છે. 600+ પ્રશ્નો આપણે જોવાના છે. કેટલા? 600+ પ્રશ્નો જોવાના છે. પરંતુ આ પ્રશ્નોમાંથી મોટાભાગના પ્રશ્નો જે છે એ તમને બેઠા પેપરની અંદર પૂછાઈ શકે છે. બરાબર છે. એટલે એક વખત જે છે સિરીઝ પર રહેલી નજર નાખી લેવી. બરાબર છે. ચાલો. ટ્રાન્સપોર્ટ વાહનનું લાયસન્સ મેળવવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે 20 વર્ષ હોવી જોઈએ. કેટલી? 20 વર્ષ. અને 18 વર્ષની ઉંમરે જે છે આપણે લાયસન્સ આપણે કઢાવી શકીએ છે. બરાબર છે. જે ટ્રાન્સપોર્ટ વાહનો નથી એનું લાયસન્સ મેળવવું હોય તો કેટલી ઉંમર જોઈએ આપણે? 18 વર્ષ. કેટલા? 18 વર્ષની ઉંમરે જે છે આપણે લાયસન્સ જે છે એ મેળવી શકીએ છીએ. ઓકે. ચલો. તો છેલ્લે જે છે આપણે 121 થી 140 સુધીના હાલ આપણે પ્રશ્નો જોયા છે. બરાબર છે. ફરીથી કોઈ વિદ્યાર્થી જે છે લેક્ચરની અંદર લેટ હોય અને નવા જોડાયા હોય તો સૌથી પહેલા જે છે એ આપણી H+ એકેડમીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બરાબર છે. અને જો કોઈ વિદ્યાર્થીને નિગમ રિલેટેડ 30 ગુણની સારી એવી તૈયારી કરવી હોય, બરાબર છે, અમારા એપ્લિકેશન કોર્સ સાથે તમે જોડાઈ શકો છો. ખાસ આપણે ફોકસ નિગમ રિલેટેડ 30 ગુણ પર કરેલું છે. એટલે તમામ લેક્ચર જે છે એ તમને આપણી એપ્લિકેશનની અંદર મળી જશે. રોડ સેફટી 10 ગુણ, નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજ વાળાના ગાણિતિક પ્રશ્નો 10 ગુણ, મોટર વ્હીકલ એક્ટ, પ્રાથમિક સારવાર, કંડક્ટરની ફરજો 10 ગુણ. આમ કરીને નિગમ રિલેટેડ 30 ગુણ માટે જબરદસ્ત કોર્સ આપણી એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે. હાલ આ કોર્સની ફી જે છે 151 રૂપિયા છે. પ્લે સ્ટોરમાં તમે સર્ચ કરશો તો આ પ્રકારનો એપ્લિકેશનનો લોગો જોવા મળશે. અને લિંક જે છે મેં ટેલિગ્રામ ચેનલ, વોટ્સએપ ચેનલ અને કંડક્ટર કોર્સ એટલે એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. બરાબર છે. જોડાવું હોય તો ત્યાંથી ટચ કરીને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. આ સિવાય કોઈ પ્રશ્ન હોય તો તમે મને 6353020495 પર સંપર્ક કરી શકો છો. બરાબર છે. મળીએ પછી ફરીથી આવતીકાલે 7:30 વાગે. બરાબર છે. કેટલા વાગે? 7:30 વાગે ફરીથી આપણે મળીએ છીએ આગળના પ્રશ્નો સાથે. બરાબર છે. ડેલી જે છે તમારે 7:30 વાગે જે છે એ પેન, ચોપડો અને મોબાઈલ લઈ ફ્રી થઈ અને બેસી જવાનું છે. 7:30 આપણી H+ એકેડમીની યુટ્યુબ ચેનલ પર ડેલી તમને એક લેક્ચર જોવા મળશે. બરાબર છે. એટલે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આગામી સમયમાં 10,000 કંડક્ટર વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો ટાર્ગેટ છે. એટલે લિંકને જે છે થોડી શેર કરી દેજો. ઓકે. ચાલો મળીએ પછી નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે. ત્યાં સુધી બને રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.